સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. નિવાસે માં લક્ષ્મીજીનો મંગલકારી જાન. નિવાસે માં લક્ષ્મીજીનો મંગલકારી જાન. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. સમૃદ્ધિનો સાગર. ગોમય ગોબર વિધ નામે સોના જેવું ખાતર. સમૃદ્ધિનો સંગ સેવતા સમૃદ્ધિનો સાગર. ધરતી ચેતન વંદી થાતા જાણે ફુકાયા પ્રાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. ખાતર બનતા જાણે રસકસનો ભંડાર. નાના અળસિયા ખોલી દેતા નાઇટ્રોજનના દ્વાર. છાણથી ખાતર બનતા જાણે રસકસનો ભંડાર. નાના અળસિયા ખોલી દેતા નાઇટ્રોજનના દ્વાર. દેશ વટો દ્યો રસાયણોને તો જ થશે કલ્યાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. નિવાસે માં લક્ષ્મીજીનો મંગલકારી જાણ. નિવાસે માં લક્ષ્મીજીનો મંગલકારી જાણ. છાણ સોનાની ખાણ રે ભાઈ, છાણ સોનાની ખાણ. 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 મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે. મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે. મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે. સપનામાં ધન આખું એવું તો ભાંભરે. મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે.
ઘડીને ધેનું ચરાવતા, જમુનાના જળ પીવડાવતા. ભરે રે બપોરે કદંબ છાંય બેસી, ગાય વાછરૂને પ્રીતે પંપાળતા. સાંભળતી ગોપને ગોવાળોની ટોળી, ત્યાં પલ પલની પ્રીત એવી પાંગરે. મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે, મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે. ગોરીએ ગાયના મીઠા ગોરસિયા, ઢેબરાની સંગે સૌ માણતા. ધન આખું રાવણ ચારીને ગૌધન, ગોરજ ટાણે ગરવાળતા. હૈયું ગોપાલ બની જંકે છે ગોકુળને, મથુરાના મહેલોના કાંગરે. મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે, મથુરામાં કાનાને ગાય રોજ સાંભળે. સપનામાં ધન આખું એવું. ये देखिए, ये भरत भाई नानूभाई है सूरत से और आदिवासी विस्तार में काम करते हैं. तो उनकी नंदनवन गौशाला में उन्होंने बैक्टीरिया से, गन्ना से लेकर के सभी क्रॉप में इतने सुंदर परिणाम लिए. वो 2000 से ज्यादा किसान को बांट चुके हैं और उनके विस्तार में अभी गोबर के लिए गाय लाना शुरू हो गया है. तो गोबर ही मुख्य प्रोडक्ट है. तो मैं धन्यवाद कहूंगा आदिवासी विस्तार में भरत भाई ने जो एकदम वंदनीय कार्य किया है. और वहां पे हमारा नंदी भी है और वहां पे फ्री सर्विस भी लोगों को दिया जाता है. तो भरत भाई ने एक अच्छी ज्योत जगाई है. तो मिलके पूरा अच्छे से ऐसे. नमस्कार, जय गौ माता। नंदनवन प्राकृतिक कृषि केंद्र और गिर गौशाला सनवल्ला, जिला सूरत, ये हमारा घन जीवामृत खाद है जो देसी गिर गौ माताओं का जो पाँव की खुर से ये कुचल कर ये तैयार होता है. ये हर सप्ताह हम उस पर ये जो लिक्विड जीवामृत डालते हैं और उससे जो गोबर खाद तैयार होती है वो उत्तम प्रकार की होती है. उसमें हमने जो ऑर्गेनिक कार्बन का टेस्ट करवाया तो 13.56% जितना आया था और बेस्ट लेवल का है. ये जहाँ पे भी डालेंगे वहाँ वर्मी जो पैदा होगे, देसी केचवा पैदा होगे. ये उसमें एक भी अभी जीव जंतु नहीं है, ये बिल्कुल ड्राई फॉर्म में है और आप कहीं भी उसका स्टोरेज कर सकते हैं और इस्तेमाल कर सकते हैं. ये जो है गोबर खाद वो बिल्कुल देसी तरीके से तैयार हुआ है और उसको तैयार करने में 3 महीना जितना यहाँ पे ये स्टोरेज के लिए तैयार कर रहे हैं. तो नंदनवन प्राकृतिक कृषि केंद्र में उसका बढ़िया सा प्रयोग 6 साल से लिया जा रहा है और उत्तम प्रकार की फसल होती है. आम के पौधे में ये डालते हैं तो ज़्यादा से ज़्यादा वो मात्रा में उस पर फल आते हैं और हर सीज़न अपनी ये खुशनुमा रहती है. हर सीज़न हमको पैदावार मिलती है. अस्तु, जय हिंद, जय भारत, जय गौ माता. રાસાયણિક ખાતરથી થતી ખેતી આખરે નરી ભ્રાંતિ નીકળી. આપણી અસલ પરંપરાગત કુદરતી ખેતીમાં ગૌવંશ, વૃક્ષો અને અન્ય જીવોની મહત્તા હતી. યાંત્રિક યુગમાં તેની અવગણના કરતાં આપણે જ આફતને નોતરી. વધુ ઉપજની લાલચમાં ખેડૂત પ્રકૃતિથી દૂર થતાં બેહાલ બન્યો છે. ત્યારે સજીવ ખેતી
એ જ ખેડૂત માટે સમૃદ્ધ, સાચો અને ટકાઉ માર્ગ છે, જે માનવ સાથે સમગ્ર જીવોના ઉત્થાનનો માર્ગ છે. હાલની બધી સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે. ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી, ચાલો કરીએ સજીવ ખેતી. ધરતીને રસકસ, ખેડૂને આબાદી દેતી, ચાલો કરીએ સજીવ ખેતી. કુદરત દેજે છૂટે હાથે એનું જતન કરી